કરજણ તાલુકામાં આવેલ નારેશ્વર તીર્થને 99 વર્ષ પૂર્ણ થતા અવધૂત ચરણરજ ગામોને નારેશ્વર તીર્થ સાથે સાંકળવા નારેશ્વર પંચકોશી પરિક્રમા કરવામાં ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતે આ પરિક્રમા પહોંચી અને માં નર્મદાને 301 મીટરની ચૂંદડી અર્પણ કરી પ્રાર્થના કરવામાં આવી હતી। અવધૂત નિવાસ ટ્રસ્ટ નારેશ્વરના ઉપક્રમ અખિલ ભારતીય માં નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 125 પરિક્રમાવાસીઓ જોડાયા હતા। નારેશ્વર ધામ ખાતેથી નીકળેલી નારેશ્વર પંચકોશી પરિક્રમા નારેશ્વરથી મોટી કોરલ, નાની કોરલ, લીલીપુરા, જૂની સાયર, નવી સાયર, વેરુ, ઉમલ્લા, ભવપુરા, સરસાડ થઈ ત્યારબાદ આ પરિક્રમા ભાલોદ ખાતે પહોંચી અને ભાલોદ નર્મદા મૈયાને 301 મીટરની ચૂંદડી અર્પણ કરી આ 3 બ્રિજ જલ્દીથી બની જાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। નિમેશ ગોસ્વામી, આરએન ન્યૂઝ, ઝઘડિયા। માળિયાહાટીનામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પટેલ સમાજ ખાતે તાલુકાભરનું કાર્યકરોનું વિશાળ સંમેલન યોજાયું હતું। લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને જંગી બહુમતીથી વિજેતા બનાવવા રાજ્યસભાના સાંસદ સભ્ય કેસરીસિંહ ઝાલાએ માળિયાહાટીના તાલુકાના મતદારોને આગ્રહભરી અપીલ કરી હતી। ક્ષત્રિય સમાજને અને 18 વર્ણનને કેસરીસિંહ ઝાલાએ અપીલ કરી કે મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ભાજપને મત આપવો। 75 વર્ષમાં જે કામ નથી થયા એવા ભગીરથ કાર્યો આ 10 વર્ષમાં મોદી સાહેબે કર્યા છે એમ જણાવી કેસરીસિંહ ઝાલાએ એમ જણાવ્યું કે આ દેશમાં વિકાસનો વાવટો મોદી સાહેબે લહેરાવ્યો છે। મોદી સાહેબ ભારત દેશને દુનિયામાં 3જા ક્રમે લઈ જશે એમ જણાવી કેસરીસિંહ ઝાલાએ કહ્યું હતું કે બીજો દેશ આજે મોદી સાહેબ માટે લાલ જાજમ પાથરે છે। આ સંમેલનમાં લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિતના તાલુકાભરના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રમેશ કારિયા, આરએન ન્યૂઝ, માળિયાહાટીના।